સ્વચ્છ સુરત, સુંદર સુરત અને સલામત સુરત. ડાયમંડ સિટી સુરત હજારો વિદ્યાર્થીઓ સ્વચ્છતાના સંદેશ સાથે રસ્તા પર ઉતર્યા. 24,000થી વધુ વિદ્યાર્થીઓએ રચી માનવ સાંકળ. પીએમ મોદીના આગમન પહેલા વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને 43 શાળા તથા 22 કોલેજોના વિદ્યાર્થીઓએ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવીને ઇતિહાસ રચ્યો. ટ્રાય કલર બેન્ડ દ્વારા ગ્રીન સિટી, ક્લીન સિટી, સેફ સિટીનો વિદ્યાર્થીઓએ સંદેશ આપ્યો. તો માનવ સાંકળ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા. તેઓએ વિદ્યાર્થીઓના પ્રયાસે એક નવા ઇતિહાસ સાથે જોડ્યો. જે રીતે બધાએ સુરતને સ્વચ્છ રાખવાનો અને સુરતને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાંકળને કારણે આવી છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે, જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે, એ સાકાર કરવા માટેનો આ આયોજન આજે કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે મળી છે. ઉલ્લેખનીય છે કે 17મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે, જ્યાં તેઓ ડાયમંડ બુર્સ અને નવીન એરપોર્ટ ટર્મિનલ સાથે કરોડોના વિકાસ કાર્યોની ભેટ ધરશે. ત્યારે પીએમ મોદીના આગમન પહેલા સ્વચ્છ સુરતના સંદેશ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને દેશને સ્વચ્છતાનો એક અનોખો સંદેશ આપ્યો. સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે, એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે.